નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌને 2026 કે જે નવું વર્ષ જે હવે શરૂ થયું છે તેને લઈને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ન્યૂ યર. તેની સાથે દર્શક મિત્રો, આજે 2026નો પહેલો જે શો છે હું એની ઉપર કરવા જઈ રહ્યો છું કે જે અત્યારે આખા વર્ષ દરમિયાન તમામ લોકોને આ ઘણો ફાયદો અપાવે તેવો પણ હશે. 2026ની આપણે જ્યારે વાત કરીએ ત્યારે નવું વર્ષ હોય ત્યારે નવા વર્ષમાં દરેક લોકો એમ કહેતા હોય છે કે અમે રિઝોલ્યુશન લઈએ. રિઝોલ્યુશન શું લઈએ, કેવી રીતે લઈએ, કેમ લઈએ અને તેની સાથે લઈએ તો શું લઈએ, એક એવી પણ એક બાબત જોવા મળતી હોય છે ને. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, આ વર્ષે હું જે પણ કંઈ કમાઉં છું, હું જે પણ કંઈ અત્યારે તો અર્ન કરું છું, એને હું ક્યાંક એવી જગ્યાએ ક્યાંક અત્યારે તો ઇન્વેસ્ટ કરું કે તેનાથી મને કંઈક અત્યારે તો ફાયદો થાય. તો દર્શક મિત્રો, આજે ઇન્વેસ્ટમેન્ટ ઉપર જ આપણે ચર્ચા વિચારણા કરવાની છે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેવી રીતે કરવું, શું કરવું અને કેમ કરવું, તેની ઉપર જ આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને સાથે સાથે નિમયભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રિયલ એસ્ટેટ એડવાઇઝર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રવિભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. 2025ની વાત કરીએ તો 2025 આમ ઓવરઓલ માર્કેટ ઘણું સારું મહત્ત્વનું જે જોવા મળ્યું હતું. ઘણા બધા વ્યક્તિઓએ જે ઘણો બધો ક્યાંક નફો પણ કમાવ્યો અને તેની સાથે એમ કહેવાય ને કે ક્યાંક સારી એવી બધી જ બાબતો જે જોવા મળી હતી. પણ તેની સાથે હવે 2026ની વાત છે ત્યારે 2026માં દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, હવે અમે એવું તો કેવું અમે ધ્યાન રાખીએ, એવું તો કેવું અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જ્યાંથી અમને એવું નહીં કે ના બધો નફો જ અમને આવતો હોય, બધો પ્રોફિટ જ અમને થાય, પણ અમે ક્યાંક સારું અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ અને સારી રીતે કરી શકીએ. રવિભાઈ, આપની પ્રતિક્રિયા. જરૂરથી આઈ થિંક કે બેઝિકલી જોઈએ તો ગયું વર્ષ માર્કેટ માટે, ઇક્વિટી માર્કેટ માટે થોડું ફ્લેટ રહ્યું, પણ જે માર્કેટ એક્સપેક્ટેશન્સના બિયોન્ડ રિટર્ન આપે, કોમોડિટીઝને એઝ અ એસેટ ક્લાસ આપી દીધી છે. એમાં મેટલ્સ, ગોલ્ડ, સિલ્વર. ગોલ્ડ 70%, મેટલમાં પર્ટિક્યુલર સિલ્વર 170%, છેલ્લે કોપરમાં 40%. તો રેલી બધે જોવા મળી. ગ્લોબલ માર્કેટની વાત કરીએ, સાઉથ કોરિયા 70%, આપણા પિયરમાં ચાઇના, હોંગકોંગ 20% અને સાથે ગ્લોબલી નાસ્ટેકમાં પણ 20% ઉપરની થઈ છે. યુરોપિયન માર્કેટ ઇકોનોમી ખરાબ, પણ એના માર્કેટ પણ 17-18% રિટર્ન આપી ગયા. બટ ઇન્ડિયન ઇક્વિટીઝનું રિટર્ન 10% રહ્યું, જે ઇમર્જિંગ બાસ્કેટમાં લોઅરેસ્ટ લેવલ પર હતું. એના અમુક રીઝન્સ હતા. એ ડેફિસિટની આશા છે. ગવર્મેન્ટે સૌથી પહેલા જ્યારે આપણે કેલેન્ડર યર ઓપન કર્યું ત્યારે બજેટમાં ગવર્મેન્ટે 12 લાખ સુધીની જે ઇન્કમ છે એને ટેક્સ ફ્રી કરી દીધી. હવે 12 લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી કરે એમાં કોઈ ઇશ્યુ નહોતો, કારણ કે એમાં ગવર્મેન્ટને ડેફિનેટલી એ થોડું મીન્સ કે લાગી રહ્યું હતું કે આનાથી થોડી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટશે, પણ એની સામે ટેક્સ નેટ વધશે અને આ ઉપરાંત જે જીએસટી રેવન્યુ વધશે, કારણ કે જ્યારે ટેક્સ ઘટે છે તો લોકો સ્પેન્ડિંગ વધુ કરે, સ્પેન્ડિંગ વધવાથી જીએસટીની રેવન્યુ વધશે. પણ સેકન્ડ પેરેલલ ટ્રમ્પ, જેને આપણે વર્ષની શરૂઆતમાં આપણે ફ્રેન્ડ માની રહ્યા હતા, એ મિડ વર્ષમાં એમને દગો દીધો અને આપણા ઉપર 50%ના જે વર્લ્ડના હાઈએસ્ટ ટેરિફ, બે જે કન્ટ્રી બ્રાઝિલ અને ઇન્ડિયા, આ બે જ કન્ટ્રી ઉપર 50% ટેરિફ નાખ્યા. એટલે ગવર્મેન્ટે મીન્સ કે ત્યાં જીએસટી કટ કરવાની ફરજ પડી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા માટે, ફેસ્ટિવિટી ખરાબ ના થાય. તો એના હિસાબે ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ઘટ્યા. સેકન્ડ જે નકારાત્મક રહ્યું લાસ્ટ યરમાં, એ બેઝિક જે એફપીઆઈ અને એફડીઆઈના ફ્લો. શેર બજારમાં જે ડિસેમ્બર મહિનામાં એફઆઈ વેચવાલી કરી એ અત્યાર સુધીની હાઈએસ્ટ વેચવાલી છે પર મંથ. અને સેકન્ડ કે જે એફડીઆઈ નો ફ્લો છે, જે ભારતમાં જાપાન, સાઉથ કોરિયા, આ ઉપરાંત અધર ઇમર્જિંગ ઇકોનોમી, યુરોપ, યુએસ થી આવી રહ્યો હતો. હવે જે યુએસ પ્રેસિડેન્ટની જે ટ્રેડ નેગોશિએશન હતા, એમાં એમણે બધી જ જગ્યાએથી એમને એવું ફરજ પાડી કે બધી કન્ટ્રી, જાપાન હોય કે ગમે કન્ટ્રી જે એની સાથે ટ્રેડ ડીલ કરી છે, એ લોકોએ અમુક ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં કરવાના છે. લાઈક કે જાપાનને $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એ જ રીતે બધી કન્ટ્રીઓ સાથે $500 બિલિયન થી $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટની એમને ફરજ પાડી. એટલે જે ફ્લો ઇન્ડિયામાં આવતો હતો એ ફ્લો હવે યુએસમાં જઈ રહ્યો છે. અને એના હિસાબે ડોલર મજબૂત રહ્યો અને રૂપી કરેક્ટ થયો. રૂપીમાં પણ જો 6%નું ડેપ્રિસિએશન જોવા મળ્યું, તો ડેફિનેટલી જે લોકોએ ડોલર ટર્મ્સમાં જે ઇન્વેસ્ટમેન્ટ જે એફપીઆઈ કર્યું એમનું રિટર્ન તો 3% જ રહ્યું, કારણ કે 6-7%નું કરન્સીનું ડેપ્રિસિએશન ગણો તો એમને ખાસ રિટર્ન ના મળ્યું. જેની સામે કોરિયાએ 70% રિટર્ન આપ્યું, કારણ કે હવે ડેવલપ ઇકોનોમીમાં જવાનું છે આવતા વર્ષથી. તો આઈ થિંક એ થોડું માર્કેટનો ઉત્સાહ હતો.
એના હિસાબે જે અધર એસેટ ક્લાસીસ છે એ થોડા એટ્રેક્ટિવ રહ્યા અને ઇન્ડિયન ઇક્વિટીઝનો જે ફ્લો છે એ ઓછો રહ્યો. ગોલ્ડ સિલ્વરનું રિટર્ન તમે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન સિલ્વર 170%, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન્સ, બિયોન્ડ ધ લિમિટ એમને રિટર્ન આપવું. અને એટલે જ આપણે ઘણીવાર શોમાં વાત કરી હતી કે ડાયવર્સિફિકેશન જરૂરી છે. તમારા પોર્ટફોલિયોમાં સિલ્વર ગોલ્ડ હોવું જોઈએ, તમારા પોર્ટફોલિયોમાં રિયલ એસ્ટેટ હોવું જોઈએ, તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટીઝ હોવું જોઈએ. કારણ કે ક્યારે કયો એસેટ ક્લાસ કયા વર્ષે ચાલશે એ કોઈ ફિક્સ નથી. ફેક્ટર જેમ પરિવર્તન થતા જાય એમ રિટર્નના મામલો છે પણ પરિવર્તિત થતો જાય. એ આધારિત અત્યારના જે ફેક્ટર છે એ રીતે જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે ગયું વર્ષ આપણી માટે થોડું ઉપર નીચે રહ્યું, પણ આવતા વર્ષમાં એટલું જ ઓપ્ટિમિઝમ છે. કારણ કે આપણે જે ઓવર વેલ્યુએશન પર હતા એ ઓવર વેલ્યુએશન થોડું હટી ગયું છે. આપણા મેક્રોસ બધા સ્ટેબલ થતા હવે દેખાઈ રહ્યા છે. જીડીપી ગ્રોથ હજી પણ આપણે ફાસ્ટેસ્ટ જીડીપી ગ્રોથ વાળી કન્ટ્રી છે. આપણી ડોમેસ્ટિક કંપનીઓની અર્નિંગ હજી પણ નીચે નથી આવી. સાથમાં જે કોમનવેલ્થ ગેમ આવી તો આઈ થિંક કદાચ અમદાવાદ અને ગુજરાત બેઝ રિયલ એસ્ટેટનું એક માર્કેટ પણ ઇમ્પ્રુવ થશે અને આના પછી ઓલિમ્પિકની પણ ચર્ચા ચાલી રહી છે. તો આઈ થિંક ધીમે ધીમે હવે આપણા ફેવરમાં ફેક્ટર થતા રહ્યા છે અને ગવર્મેન્ટને ખ્યાલ છે આ નિરાશાનો. એટલે કદાચ બજેટમાં ગવર્મેન્ટના સ્ટેપ્સ પણ થોડા સારા હોય તો જો ગવર્મેન્ટ ખાલી માત્ર જે છે ફિસ્કલ ડેફિસિટનું છે, જો ગવર્મેન્ટ ફિસ્કલ ડેફિસિટ 4 થી 4.5% વચ્ચે કંટ્રોલ કરી રાખે છે તો લગભગ ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન એસેટ ક્લાસીસ સારું રિટર્ન આપે એવી આશા આવતા વર્ષ માટે રાખવી જોઈએ. ડેફિનેટલી ગયું વર્ષ આપણે ઓછા મળ્યા પણ મીન્સ કે વધુ મળાવતા રિટર્ન આવે, પણ આ વખતે શ્યોરિટી રાખીએ કે મળશું પણ વધારે અને જે પણ આપણા દર્શકો છે એને સારું રિટર્ન મળે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં જ્યારે 2026 ની વાત કરીએ તો ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ જ કહેતા હોય છે ના અમે રોકાણ કરીશું, પણ રોકાણ અત્યારે તો એ જગ્યાએ કરીએ કે જ્યાં અમને અત્યારે તો પેલું કહેવાય ને કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ જ કહે છે કે ના પ્રોફિટ નથી જોઈતો પણ સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે. જો સિક્યોર હશે ને તો અમને વાંધો નહીં આવે કે અમારો રૂપિયો અત્યારે તો ડૂબશે નહીં તેવી લોકો અત્યારે તો એક એમ કહેવાય ને કે રાહ જોઈને બેઠા હોય છે કે ના સિક્યોર શું છે તો અમે એની ઉપર જ અમે તો આગળ વધીશું. નિમયભાઈ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે સૌથી પહેલી બાબત એ જ આવતી હોય છે કે ના રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો, કોઈ વાંધો નહીં આવે. આપણી જે પણ વસ્તુ છે એટલે કે ઘર હોય કે દુકાન હોય કે પછી જગ્યા પણ કેમ ના હોય એ આપણી પોતાની રહેશે એવું ક્યાંક વિચારીને લોકો રિયલ એસ્ટેટમાં એમ કહેવાય ને કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. નિમયભાઈ, 2026ની આપણે વાત કરીએ તો ઘણા બધા વ્યક્તિઓએ 2025માં રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તો અત્યારના સમયમાં 2026માં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું રિયલ એસ્ટેટમાં? આપણે જે રવિભાઈએ બહુ સરસ રીતે પાસ્ટ યરનું બધું સમજાવ્યું, કરંટ સિચ્યુએશન સમજાવી. હવે એક બ્રોડર અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ઇન્વેસ્ટમેન્ટ બધા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે અને કેમ કરવું જોઈએ. કોઈ બી માણસ જે બી કામ કરતો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, જે પણ એક્સ્ટ્રા એના રૂપિયા એક પાર્ટ વધતો હોય છે એ એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ હરેક ડિફરન્ટ એસેટ ક્લાસમાં. એક તો શું ડાયવર્સિફિકેશન થાય, એક ઇન્ફ્લેશનને તમે આગળ જેમ વધતું જાય છે એને યુ કેન ટેક કેર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. અપ્રિસિએશન તમને સારું મળે બધી ડિફરન્ટ એસેટ ક્લાસમાં. તમારા એક સેવિંગ થતું રહે જે ફ્યુચર તમારી ફેમિલી રિક્વાયરમેન્ટ માટે કંઈ પણ જ્યારે જોતું હોય એજ્યુકેશન માટે, છોકરાઓ માટે કે ગમે તે, એ બધું આ જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય તો એ સારી રીતે કામ લાગતું હોય છે. હવે તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો, આપણે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની કે ઓવરઓલ આપણે અમદાવાદ કે ગુજરાતીઓની કે જે પણ આપણે કમાતા હોઈએ છીએ એ 4 ડિફરન્ટ એસેટ ક્લાસમાં નોર્મલી જતું હોય છે. એક ઇક્વિટીઝ છે, એક સ્ટોક આપણે રિયલ એસ્ટેટ છે, એક ગોલ્ડ સિલ્વર એટલે મેટલ્સ ને એમાં જતું હોય છે અને હવે બધું સ્ટાર્ટઅપ્સ ને એ બધામાં પણ ઇન્વેસ્ટ થતું હોય છે. હવે દરેક જણે છે ને આ વસ્તુનું ડાયવર્સિફિકેશન વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. કેમ કે કયા ગવર્મેન્ટની સિચ્યુએશનના લીધે, કોઈ આઉટસાઇડ મેક્રો સિચ્યુએશનના લીધે કઈ એસેટ ક્યારે ચાલે છે અને ક્યારે શું અફેક્ટ થાય છે એ પ્રિડિક્ટ કરવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ ઓવર લોંગર પીરિયડનો તમે ટાઈમ રાખો, કોઈ બી હોરાઇઝન 3 to 5 યર્સનો, તો તમારું ઓવરઓલ બધી જ એસેટ ક્લાસમાં વ્યવસ્થિત રીતે રિટર્ન મળતું હોય છે. એટલે કોઈ બી વસ્તુમાં ડાયવર્સિફિકેશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું રિયલ એસ્ટેટનું મેઇન એડવાઇઝરીનું કામ છે ને પોતે બી રિયલ એસ્ટેટનું ઘણું અમે જમીનોનું કામ કરીએ છીએ, પણ હું પણ પોતે ઓલવેઝ બધી જ એસેટ ક્લાસમાં ડાયવર્સિફાઈ કરીને જ ચાલતા હોઈએ છીએ. હવે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટ કેવું છે કે ઓવરઓલ ઇન્ડિયામાં
ઘણા વર્ષોથી તમે જોશો તો રિયલ એસ્ટેટ વધતું જ આવ્યું છે. ઇન્ડિયા એક અંડર ડેવલપ કન્ટ્રી હતી, એનાથી ડેવલપિંગ કન્ટ્રી થઈ અને ડેવલપ કન્ટ્રી તરફ આગળ જતા જશે. એટલે એ રીતે રિયલ એસ્ટેટમાં સ્કોપ ઘણો છે. હવે તમે ફોર એક્ઝામ્પલ જમીનની વાત કરો તો જમીન એક કેવી છે કે એ નવી આવવાની નથી, એટલે એની ઓલવેઝ શોર્ટેજ ક્રિએટ થવાની છે આગળ જતા. એટલે એ એક સ્ટેબલ અને વ્યવસ્થિત તમને એપ્રિસિએશન આપતું રહે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. હવે તમારે કોઈ બી, જેમ કે અમદાવાદ શહેરની વાત કરો તમે, તો હવે જે અમદાવાદ શહેરના આગળના વિસ્તારો જ્યાં અમદાવાદ શહેર જવાનું છે એ બાજુ તમે કોઈ બી જમીન લઈને રાખો, તમે કોઈ અપાર્ટમેન્ટ લઈને રાખો, એટલે જ્યાં ડેવલપમેન્ટ જવાનું હોય ત્યાં તમે કોઈ વ્યવસ્થિત સારી વસ્તુ તમને જે રીતે તમારું બજેટ હોય એ પ્રમાણે તમે લઈને રાખો તો રિયલ એસ્ટેટ બહુ સેફ વસ્તુ છે. હવે તમે અમદાવાદની વાત કરો, ઓવરઓલ અત્યારે તમે જો કે ઇન્ડિયા ફોર એક્ઝામ્પલ 8% ગ્રોથ થતું હોય તો ગુજરાત ઓવરઓલ 10% થાય છે અને અમદાવાદ 12% થાય છે, એવું આપણે ગણાય. કેમ કે ઓવરઓલ અમદાવાદ પર ફોકસ ગવર્મેન્ટનો ઘણો છે, પોલિટિકલ સ્ટેબિલિટી સારી છે. તમે ઓવરઓલ ડેવલપમેન્ટની વાત કરો, ગિફ્ટ સિટી છે, ઢોલેરા છે, કોમનવેલ્થ આવે છે, તો ઓવરઓલ બધું ફોકસ અમદાવાદ પર ઘણો સારો છે. અને આપણા ગુજરાતના લોકો, અમદાવાદના લોકો તો કરે છે, પણ આખા ઇન્ડિયાના બી ઘણા બધા ડિફરન્ટ સ્ટેટ્સથી આપણે અમદાવાદમાં રૂપિયા આવતા હોય છે. ઇન્ટરનેશનલ કન્ટ્રીઝથી પણ રૂપિયા ઘણા અત્યારે અમદાવાદમાં આવતા હોય છે. એટલે લેન્ડ અને રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે તમને લોંગર રનમાં વ્યવસ્થિત સ્ટેબલ રિટર્ન આપી શકે અને એ બહુ એક ઇમ્પોર્ટન્ટ એસેટ ક્લાસ છે આપણા માટે. બિલકુલ બિલકુલ. પણ નિમયભાઈ, એવું નથી લાગતું કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એ રિયલ એસ્ટેટમાં રોકાણ તો કરતા હોય છે, પણ રિયલ એસ્ટેટ એટલા માટે અત્યારે તો જે રોકાણ કરતા હોય છે કે ક્યાંક એને સેફ પણ સમજતા હોય છે, તેમ કે ભાઈ આમાં કોઈ બીજો વાંધો નહીં, આપણે એટલે રેન્ટ ઉપર આપીએ કે ના આપીએ પણ આપણે આપણું પોતાની તો અત્યારે વસ્તુ રહેશે, એ પ્રમાણે પણ વિષયના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા એવું નથી લાગતું અત્યારે? ક્યાંના લોકો? વિદેશના લોકો? સોરી, ક્યાંના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે? અત્યારના ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે જો ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરવું હોય તો રિયલ એસ્ટેટમાં કરવું, કારણ કે સેફ એન્ડ સિક્યોર છે, એવું પણ ક્યાંક સમજીને લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? હા, એટલે ઓલવેઝ રિયલ એસ્ટેટ એકદમ એક સેફ એસેટ છે. એવું નથી કે જેમ કે કોઈ બી ધારો કે ઇક્વિટી હોય કે તમે પ્રેશિયસ મેટલની વાત કરો કે જેમાં ફ્લક્ચ્યુએશન બહુ વધારે પડતો હોય છે, એની અપસાઇડ બી વધારે હોય છે, ડાઉનસાઇડ બી જ્યારે કરેક્શન બી આવતો હોય છે ત્યારે એવું હોય છે. પણ એવું રિયલ એસ્ટેટમાં એવું હોતું નથી કે સ્ટેબિલી એ ધીરે ધીરે વધ્યા કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયાની અમદાવાદની વાત કરીએ તો લાસ્ટ યર રિયલ એસ્ટેટ માટે થોડુંક ઠંડુ હતું, પણ એવું કદી નથી થયું કે ભાવ ઘટ્યા છે. એ એની રીતે 5-7% તો વધ્યા જ છે અને જ્યારે સારા વર્ષો હોય છે ત્યારે એ 20-25-30% ઉપર બી વધતું જ હોય છે. અને એ વસ્તુ તમે તમારા યુઝેજ માટે પણ રાખી શકો છો, તમારી આંખની સામે રહેતું હોય છે. તમે એ વસ્તુ એ રીતે, એટલે લોકો એને સેફ ગણતા હોય છે, કે સ્ટેબલી એ વધતું હોય છે. બિલકુલ બિલકુલ. રવિભાઈ, અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓએ પ્રોફિટ નહીં પરંતુ સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ પર બહુ આગળ વધ્યા છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? દુનિયામાં એફડી પણ સિક્યોર નથી. 5 લાખથી વધારેની એફડી છે તમે કરો છો એ પણ સિક્યોર નથી. રિસ્ક બધી જ જગ્યાએ છે, ઓછું વધતું બધે છે અને ટાઈમ અનુસાર અને ફંડામેન્ટલ અનુસાર આ રિસ્ક ઉપર નીચે થાય. લાઈક કે ગયા વર્ષે જ્યારે 1 જાન્યુઆરી 2025માં કોઈ મીન્સ કે અસેટ ક્લાસ તરીકે લોકો ઇક્વિટી જોતા હતા, કોઈને ખ્યાલ નહોતું કે મીન્સ કે અહીંયા ચાલી જશે સિલ્વર ને ગોલ્ડ. ગોલ્ડ બધા સેફ હેવન માને છે, એનું નામ જ સેફ હેવન છે, પણ 70% વધુ એટલે હવે એ પણ થોડું વોલેટાલિટી તો રહી. સિક્યુરિટી માત્ર ડેટ સેગમેન્ટમાં જ છે. ડેટ સેગમેન્ટ સિવાય સિક્યુરિટી કંઈ ના ગણી શકાય. ક્યાંક લિક્વિડિટીનું રિસ્ક છે, ક્યાંક રિસ્ક છે એ પર્ટિક્યુલર પ્રાઇસની વોલેટાલિટીનું છે અને ક્યાંક ક્રેડિટ રિસ્ક છે. જો તમે 8-9% વધુ મીન્સ કે રિટર્ન કમાવા માંગો તો 12% સુધી જાઓ તો ત્યાં કોર્પોરેટ બોન્ડ્સ ને આ બધા છે, પણ ત્યાં ક્રેડિટ રિસ્ક છે કે કદાચ કંપની બેંકરપ્ટ થઈ કે એમાં ઉપર નીચે થયું. કારણ કે રેટિંગ તો હોય છે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે રેટિંગ એજન્સીઓના, પણ ઘણી વાર એવું થતું હોય કે કદાચ એકાદ કોઈ સરકમસ્ટન્સી કે ચેન્જ ઇન ફંડામેન્ટલના હિસાબે થોડું કોલેપ્સ થતું હોય. તો ઓવરઓલ મને એવું દેખાઈ રહ્યું છે કે આ રિસ્ક છે એ તો બધે છે. હવે રિસ્ક ઘટે કેમ? જ્યારે તારે એકથી વધારે બાસ્કેટમાં તમારું ડાયવર્સિફિકેશન હોય. લાઈક આપણે વાત કરીએ ક્રિકેટ ટીમની, તો ક્રિકેટ ટીમમાં મીન્સ કે સૌથી ઓછું રિસ્ક આપણે જ્યારે મીન્સ કે ટીમ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ
આ બધા હતા, ત્યારે આપણે સૌથી સેફ કોણ હતું, જેને આપણે બોલ કહેતા હતા, એ રાહુલ દ્રવિડ હતા. હવે રાહુલ દ્રવિડ જ્યારે આપણે ટીમ હોય ત્યારે એવું થાય કે આ એટલીસ્ટ વિકેટ બચે રાખશે, બટ સામે એમના રન પણ 100 બોલમાં 50 કે 30 જ હોય. તો બેઝિકલી એ પણ જોવું જોઈએ કે ભાઈ એ બચાવી તો રાખશે, બટ આપણું રિટર્ન કેટલું આવે છે, કારણ કે રિટર્ન આલ્ફા અને બીટા આ બંને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ખાલી બીટા ઉપર ફોકસ કરશો તો આલ્ફા નહીં મળે, એટલે કે રિટર્ન એટલું ખાસ નહીં મળે, અને રિટર્ન નહીં મળે તો એક પ્રકારનું રિસ્ક છે. તો બેઝિકલી આ એક જરૂરી છે. એના હિસાબે તારામાં સચિન તેંડુલકર પણ હોવું જોઈએ, લાઈક 100 બોલમાં 100 રન. તારા પાસે વિરેન્દ્ર સહેવાગ પણ હોવા જોઈએ 60-70 બોલમાં 100 રન, અને તાર પાસે રાહુલ દ્રવિડ પણ હોવા જોઈએ જે મીન્સ કે 100 બોલમાં 50. પણ જ્યારે ત્યારે અર્લી વિકેટ જાય 2-3 પછી એ શું કરે કે તમને 50 ઓવર કમ્પ્લીટ કરે, એટલે તમારો ઓબ્જેક્ટિવ પૂરો થાય ત્યાં સુધી એ પીચ પર રહે. તો આ ત્રણેયનું એક કોમ્બિનેશન હોવું જોઈએ. હવે આ કોમ્બિનેશનનું મીન્સ જ્યારે તમે ટીમ બનાવો છો ત્યારે શું જોવું જોઈએ કે ક્રિકેટની પીચ કેવા પ્રકારની છે. જો પીચ રનની હોય અને તમે પહેલા જ રાહુલ દ્રવિડને ઉતારી દો ઓપનિંગમાં, તો ત્યાં રન બનવાના જ નથી ટીમના, ગમે એટલી રનની પીચ છે. તો બેઝિકલી ત્યારે પહેલા સહેવાગને ઉતારવા જોઈએ. જ્યારે પીચ બોલિંગની હોય ત્યારે પહેલા તમે રાહુલ દ્રવિડને મોકલો. તો આ હવે એટલું બ્લાઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ નથી. દર વખતે તમારે જ્યારે ત્યારે કોઈ પરિસ્થિતિમાં ચેન્જ થાય, જ્યારે ત્યારે કોઈ એક ટાઈમ ક્વાર્ટર પૂરું થાય, 6 મહિના પૂરા થાય, એટલે એકવાર તમારા ઇન્વેસ્ટમેન્ટને રિવ્યુ કરવું પડે કે ભાઈ હવે મેં ઇન્વેસ્ટમેન્ટ તો અહીંયા કર્યું છે, અહીંયા શું અહીંયા મતલબ છે. તમે રિયલ એસ્ટેટનું કહેતા હતા, રિયલ એસ્ટેટ ડેફિનેટલી મીન્સ કે એટલીસ્ટ આ પેનલમાં 2 જણા છે જે પટેલ કમ્યુનિટીમાંથી આવે છે, તો પટેલોને હોય છે મીન્સ કે અમારે કે હા એક કઈ નહીં તો છેલ્લે પ્રોપર્ટી તો રહેશે, આપણે જમીન તો રહેશે, પણ જમીનમાં શું yield મળે છે લાંબા સમયમાં, એટલે એ અમને ખ્યાલ છે અને બધાને ખ્યાલ છે કે એ વેચવા માટે કોઈ દિવસ લેતા જ નથી. એટલે ડેફિનેટલી જો તારું ઇન્વેસ્ટમેન્ટનું પર્સપેક્ટિવ હોય ને તમે નિમયભાઈ જેમ કીધું કે ડેવલપિંગ એરિયા જે થતા હોય એમાં તમે લો તો ડેફિનેટલી ત્યાં પણ રિટર્ન સારું છે. મીન્સ કે જે પહેલા અમદાવાદ જેવા સિટીમાં તમને લિક્વિડિટી રિસ્ક ના મળે, કારણ કે થોડા ટાઈમ પછી પણ એકવાર સેલ તો થઈ જાય પ્રોપર્ટી અને સતત ડિમાન્ડમાં રહ્યું છે, પણ એ પણ જોઈ વિચારીને તારે કરવું પડે. એટલે બેઝિકલી હવે કોઈ પણ એવું ના કહી શકાય કે કોઈ પણ અસેટ ક્લાસમાં રિસ્ક નથી. રિસ્ક બધે છે અને એના ટાઈપે રિટર્ન છે. લાઈક કે હું એવું માનું છું કે કોઈ પણ અસેટ ક્લાસ છે એનું રિટર્ન એટલીસ્ટ તમારું જીડીપી પ્લસ ઇન્ફ્લેશન જેટલું આવવું જોઈએ. જો આ રિટર્ન નથી મળતું તો એ તમારું રિસ્ક છે. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે 8% જીડીપી ગ્રોથ પર જઈએ છીએ અને આપણું 2% ઇન્ફ્લેશન છે, એટલે 10% આપણું ઇન્ફ્લેશન પ્લસ જીડીપી છે. હવે 10% ઉપર જે પણ મીન્સ કે અસેટ રિટર્ન આપતી હોય એ રિટર્ન સારું ગણાય. હવે તમારે એ અસેટમાં રિસ્ક જોવાનું કે ભાઈ ફોર એક્ઝામ્પલ 10% ઉપર કઈ કઈ અસેટ છે, તો એમાં કોર્પોરેટ બોન્ડ્સ છે, એમાં ઘણા બધા લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે છે એ પણ તમને એ આસપાસનું ટેક્સ, કારણ કે એમાં ટેક્સ ફ્રી રિટર્ન પણ હોય છે, એટલે તમારું ટેક્સ સહિતનું રિટર્ન ત્યાં પહોંચે. ઘણી બધી રિયલ એસ્ટેટ REITs છે, હવે ઇન્ફ્રા બોન્ડ્સ છે, ઘણા બધા રિયલ એસ્ટેટના એવા પ્રોજેક્ટ્સ પણ છે કે જેમાં એ લોકો સ્ટુડિયો એપાર્ટમેન્ટ છે જેમાં તમને 8-10% રિટર્ન એ લોકો પણ આપી દે છે. તો બેઝિકલી તમારે થોડું ફાઇન કરવું પડે અને એમાં ઓપ્ટિમમ રિસ્ક સાથે બેટર રિટર્ન ગોતું એ તમારું કામ હોવું જોઈએ, ના કે રિસ્કને તમારે અવોઇડ કરવું. રિસ્ક ક્યારે અવોઇડ નહીં થાય, રિસ્કને તમે મિટિગેટ ડેફિનેટલી કરી શકો. બિલકુલ બિલકુલ સાચી વાત. એટલે પેલું એક વેબ સિરીઝ જે આપણે જોઈ હતી અને તમે રિસ્ક હે તો રિસ્ક હે, તમે રિસ્ક લેશો તો અત્યારે તો તમે ક્યાંક સારો એવો પ્રોફિટ કરી શકશો, એક એવી પણ બાબત સામે આવતી હોય છે. તેની સાથે નિમયભાઈ એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે અમારી જોડે થોડાક ઓછા રૂપિયા છે, એટલું બધું અમારી જોડે રૂપિયા નથી કે ના અમે ઇન્વેસ્ટ અત્યારે તો કેવી રીતે કરીએ, પણ તો પણ એ લોકોને એક ઇન્ટરેસ્ટ હોય છે કે ના અમે થોડું ઘણું પણ કંઈ પોતાનું ઘરનું ઘર બનાવવાનું છે કે જે ટ્રાય કરતા હોય છે લોકો. તો એમાં પણ એ લોકો એમ કહેતા હોય છે કે ના અમે રિયલ એસ્ટેટમાં જો અમે કંઈક પણ અમે જો પેલું કહે ને કે ફૂલની તો ફૂલની પાંખડી સમાન, અમે કંઈક ઇન્વેસ્ટ કરીશું તો અમને કંઈક સારું રિટર્ન મળશે, એવું પણ ક્યાંક વિચારીને લોકો કરતા હોય છે. આપ તેના લઈને પણ શું કહેશો કે જો એટલું બધું પણ કંઈ હોય નહીં પણ ઇન્વેસ્ટ ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ? એટલે એ વાત સાચી છે કે રિયલ એસ્ટેટમાં છે ને એક એ વસ્તુ છે કે થોડુંક સાઇઝેબલ જ વસ્તુ હોય છે, કેમ કે એ તમારે ઇક્વિટીઝ ને કમોડિટીઝમાં જેમ તમે એક નાના પાર્ટમાં કરી શકો, તમે એના એક યુનિટ લઈ શકો, 1-2 શેર લઈ શકો, એવી રીતે રિયલ એસ્ટેટ એઝ એક આખી વસ્તુ લેવી પડે. જેમ કે તમે એક અપાર્ટમેન્ટ લેતા હોય તો એ આખો અપાર્ટમેન્ટ ધારો કે 30-40-50 લાખનો હોય તો મિનિમમ એ આખું તમારે લેવું પડે. જમીન લેતા હોય તો જમીન એ રીતે 1 કરોડ 2 કરોડ વોટેવર જે અમાઉન્ટની હોય તો આખી લેવી પડે, એ રીતનું હોય છે. એટલે નોર્મલી રિયલ એસ્ટેટમાં થોડીક ટિકિટ સાઇઝ વધારે હોય છે, પણ
હવે કેવું છે કે એમાં પણ ઘણી બધી નવી પ્રોડક્ટને એ બધી ઇન્ટરેસ્ટિંગ પેલા સ્ટ્રક્ચર આવી રહ્યા છે. જેમ કે સ્ટોક માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એવી રીતે રિયલ એસ્ટેટમાં પણ એ રીતનો ફંડ ને આવે છે કે જે તમે એનું ધારો કે આખું જે ફંડ હોય એમાં તમે એક નાના પાર્ટમાં એ રીતે ઇન્વેસ્ટ કરી શકો અને સાથે જ એ લોકો એ જે આખું મેનેજ કરે એ રીતે એ લોકો એક્ઝિટ લેતા હોય છે. ટોકનાઇઝેશન કરીને બી એક ફ્યુચર ટેકનોલોજી ફ્યુચર એક પ્રોડક્ટ છે જે હવે એ રિયલ એસ્ટેટમાં પણ આવી રહી છે કે કોઈ બી એક જમીન છે એને તમે એક 100 ટોકનમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે છો અને એ રીતે તમે એક એક ટોકનમાં ઇન્વેસ્ટ કરો. એ રીતની પણ વસ્તુ હવે ઓલરેડી ઇન્ડિયામાં અને અમદાવાદમાં આપણા ગિફ્ટ સિટીમાં પણ એ વસ્તુ એ ગિફ્ટ સિટી થ્રુ પણ રૂટ થાય છે અને એવી બધી પ્રોડક્ટો આવી ગઈ છે કે જેમાં તમે નાના પાર્ટમાં કરી શકો. જમીનમાં પણ હવે કેવું છે કે નાના પ્લોટિંગ સ્કીમ એવી હોય છે કે જેમાં 200-300 વારના પ્લોટ હોય છે જે પણ એ નાની ટિકિટ સાઇઝ હોય છે અને એમાં જે વર્કિંગ ક્લાસ હોય જે જોબ કરતું હોય જેને નાનું સેવિંગ ઓછું હોય તો એ લોકો પણ એવી રીતે એમાં કરી શકતા હોય છે. અને હવે કેવું છે કે પોતાના ઘર માટે કોઈ બી વસ્તુ ધારો કે કોઈને લેવી હોય છે તો બેન્કિંગ ઓપ્શન બી ઘણા સારા થઈ ગયા છે. તમને લાંબા ટાઈમની 10 વર્ષ 20 વર્ષ સુધીનો ફાઇનાન્સનો ઓપ્શન મળે છે. એટલે એ બધી વસ્તુઓના કારણે હવે એ રિયલ એસ્ટેટમાં ઓવરઓલ પાર્ટિસિપેશન ઘણું વધી ગયું છે અને એના કારણે પણ ડિમાન્ડ સારી છે અને આ નાના લોકો આવી રીતે પાર્ટિસિપેટ કરી શકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે અત્યારે તો ઘણા બધા વ્યક્તિઓ તેની ઉપર પણ આગળ વધ્યા છે. એક લાસ્ટ એન્ડ ફાઇનલ અને બહુ જ મહત્ત્વનો જે એક સવાલ રવિભાઈ, જે પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરની જે અત્યારે તો સિચ્યુએશન જોવા મળી રહી છે 2026 માટે તમે કઈ રીતે અત્યારે તો જોઈ રહ્યા છો, એ કેવી રીતનું રહેશે અને તેને લઈને પણ શું કહેશો? અને સાથે ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટની પણ એક બાબત બહુ બધી સામે આવી છે. આ એ છે શું અને કેવી રીતે શું સિક્યોર છે ખરી? એ તેને લઈને પણ એક સવાલ હજુ પણ ઘણા બધા વ્યક્તિઓ પણ આ પૂછી રહ્યા છે. શું કહેશો આપ તેને લઈને? ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક આટલું મીન્સ કે હજી એમાં કોઈ અસેટનો બેઝ ઓછું હોય છે એટલે મારા હિસાબે એ ટ્રેક હજી નથી આવ્યું. જ્યારે ત્યારે મીન્સ કે આવી જાય એના પ્રોઝ એન્ડ કોન્સ અને ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ આવી જાય તો પછી આમાં આગળ વધી શકાય. જ્યાં સુધી રેગ્યુલેટેડ ના થાય ત્યાં સુધી આઈ થિંક અહીંયા થોડું અવોઇડ કરવું એ વધારે સારું છે. સાથે ગોલ્ડ સિલ્વર આઈ થિંક ઘણું સ્ટેલર રિટર્ન છે અને ગોલ્ડ છે અને સિલ્વર આ બંનેનું રિટર્ન સારું આવશે. આવતા વર્ષે એટલા મોટા રિટર્નની આશા ના રાખવી જોઈએ કારણ કે બેઝ બહુ હાઈ બની ગયો છે અને એ પ્રમાણમાં પ્રાઇસીસ છે એ બહુ વધારે ચાલી ગયા છે. ફંડામેન્ટલ 1-2 વર્ષના ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ તમે એક એક્ઝામ્પલ લો કે સેમસંગ છે એની બેટરીઝમાં અને એમના મોબાઈલમાં સિલ્વર વપરાય છે તો એમને 2027 સુધીનું સિલ્વર લઈ લીધું. એટલે અત્યારે થોડું ફિયર પર બધું ચાલી રહ્યું છે અને પછી ધીમે ધીમે જેવું ફંડામેન્ટલ ડેવલપ થતા જશે એવું તમને અહીંયા એક સ્ટેબિલિટી જોવા મળશે. પ્લસ કોમોડિટીઝ જે એઝ અ અસેટ ક્લાસ 8-9 વર્ષે એની એક સાયકલ આવે છે. આ સેમ તેજીની સાયકલ 2013માં આવી હતી. 2013 બાદ છેક 2025માં એક સાયકલ આવી. એના પહેલા 2004, એના પહેલા 1979. તો એક વર્ષ હોય છે આ કોમોડિટીઝનું. પછી ત્યાં બ્રોડર કન્સોલિડેશન જ હોય છે. તો ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જે ગયા વર્ષે જ્યારે 80,000 સિલ્વર ને 70,000 ગોલ્ડ હતું અને જે રિસ્ક હતું એના કરતાં થોડું અત્યારે રિસ્ક વધારે છે. તો આ વોલ્ટાલિટી જરૂરથી રહેશે. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે મારા હિસાબે જો જોવું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ચાલુ રાખો. આ ઇક્વિટીઝ તમને સારું રિટર્ન આપી જશે. જેમ આગળ રિયલ એસ્ટેટમાં તાર પાસે પૈસા ઓછા છે અને તમારે જવું છે તો આઈ થિંક આરઈઆઈટીઝ પરચેસ કરો. ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઘણા બધા છે એ પણ અને હવે સારી લિક્વિડિટી પણ છે અને ધીમે ધીમે જે આરઈઆઈટી છે એમને ઇન્ડેક્સના સ્ટોક બનાવવા માટે પણ સેબી અપ્રુવલ આપી દીધી છે. તો આગળ જતા બહુ મોટો અસેટ ક્લાસ તરીકે ઉભરીને આવશે જે ગ્લોબલી છે. તો આઈ થિંક અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા કમ્પેરેટિવ તમને જો 2-5 વર્ષનો આઉટલુક હોય તો ઘણું સારું રિટર્ન મળશે અને તો આ રિયલ એસ્ટેટનો જે ઓબ્જેક્ટિવ છે એ પણ સોલ્વ થશે ને તાર પાસે જો ટિકિટ નાની છે. આ ઉપરાંત મારા હિસાબે ઘણી બધી નિમયભાઈ જેમ ચર્ચા કરી કે રિયલ એસ્ટેટમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, ઘણી બધી સ્કીમ અને લોકોની રિક્વાયરમેન્ટ મુજબ જે બિલ્ડર્સ છે લોકો આ રીતે મીન્સ ટ્રાય કરતા હોય છે કે લોકો મેક્સિમમ લોકોને ટાર્ગેટ કરી શકે. તો એ પણ આગળ ઘણા બધા ડેવલપમેન્ટ અંદર થઈ રહ્યા છે. આ ઉપરાંત જોઈએ તો અત્યારે સમય જતા ઇન્ટરેસ્ટ રેટ શાર્પલી લોઅર થશે એવું દેખાઈ રહ્યું છે.
તો જો લોઅર ઇન્ટરેસ્ટ રેટ હશે તો પણ મીન્સ કે ઇક્વિટીઝ અને રિયલ એસ્ટેટ આ બંનેને બૂસ્ટ મળશે. તો મારા હિસાબે આવતા વર્ષ માટે જો બેસ્ટ કોઈ કરી શકે તો આ બે એસેટ ક્લાસ હોઈ શકે છે. મીન્સ કે અમદાવાદમાં તો કોમનવેલ્થ ગેમનું પણ એક પોઝિટિવ ફેક્ટર છે. આ ઉપરાંત તેના પછી ઓલિમ્પિકની તૈયારી પણ કરવાની છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા તમને ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો ઘણો સારો આવશે. આપણે અમદાવાદનો હમણાં જ એક રિપોર્ટ હું વાંચતો હતો. રિયલ એસ્ટેટના જે પ્રાઇસ છે એની સામે જે રેન્ટ આવે છે એમાં અમદાવાદ ઇન્ડિયામાં હાઈએસ્ટ છે, કે પ્રાઇસ જે તમે ખર્ચો છો એની સામે તમને રેન્ટલ ઇન્કમ છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ જે છે અમદાવાદને એક અલગ એજ આપી રહ્યા છે, અને આપણે અમદાવાદમાં જ રહીએ છીએ તો આપણા માટે તો એ નજીક છે. સોના અને ચાંદીને તમને ખ્યાલ હોય તો કહી દો, આખા ઇન્ડિયાની મોસ્ટ ડિલિવરી જે છે અમદાવાદ કરી રહ્યું છે સોના ચાંદીમાં. તો એનો પણ આપણે આ ફાયદો લીધો છે. તો ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે જો તમે ઇન્વેસ્ટેડ રહેશો તો રિટર્ન મળશે, પણ થોડું ડાયવર્સિફિકેશન કરો. 20-30% ચા રાખો. લાઈક ઇક્વિટી આખું વર્ષ પરફોર્મ ના કરું. આવતા વર્ષે ફેબ્રુઆરી પછી મીન્સ કે MSCI ની 2 બેઠક થશે, એક ફેબ્રુઆરીમાં થશે અને બીજી એપ્રિલમાં. આ બેમાંથી એક મિટિંગમાં સાઉથ કોરિયાને ડેવલપ ઇકોનોમીના ઇન્ડેક્સમાં લઈ જશે. એટલે ઇન્ડિયામાં બહુ મોટો ફ્લો આવશે. ડેવલપિંગ બાસ્કેટમાં પછી ઇન્ડિયા મેજર કન્ટ્રી થઈ જશે. એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો ઇક્વિટીઝમાં ઘણો આવવાનો છે. NRIs ની ઇન્કમ જે સારી ફ્લો આવી રહી હતી એ ટ્રમ્પના જે રેમિટન્સ ટેક્સ છે એના ઉપરથી થોડી ઓછી થઈ, પણ ધીરે ધીરે ફરીથી એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઇન્ડિયા બન્યું છે. અને 91 નો રૂપી મારા હિસાબે FI માટે કે NRI ઇન્વેસ્ટર માટે એક એટ્રેક્ટિવ નવી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે. તો ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ 2026 લઈને આવશે. પણ હા, જો ઇન્વેસ્ટેડ હશો તો જ રિટર્ન મળશે. જો જોઈને ખુશ થશો તો મારા હિસાબે તમને રિસ્ક ડેવલપ થતું જશે. અને હવે મીન્સ કે માર્કેટમાં FD છે કે માર્કેટમાં અત્યારે જો તમે લાઈક 3-4% લિક્વિડ બેઝ ને લઈને જો ઓછું રિસ્ક કરવાની ટ્રાય કરશો તો ઓવર પીરિયડ ઓફ ટાઈમ 4-5 વર્ષના સમયગાળામાં ઇન્ફ્લેશન જેટલું પણ રિટર્ન ના મળે. તો એ પણ જોવું જોઈએ. અને GDP પ્લસ ઇન્ફ્લેશન આ બંને એક મીન્સ કે તારા માઇન્ડમાં એક સૂત્ર તરીકે યાદ રાખવું જોઈએ કે જે પણ અસેટ ક્લાસ 5 વર્ષના સમય અંતે તમને GDP પ્લસ ઇન્ફ્લેશનનું રિટર્ન આપે છે તો જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અધરવાઇઝ અવોઇડ કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. એટલે દર્શક મિત્રો 2026માં ક્યાં કરવું, કેવી રીતે કરવું ઇન્વેસ્ટમેન્ટ, તેની તો સલાહ લીધી, પણ તેની સાથે ફરી એકવાર કહું છું કે જે સારા એવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય તેમની સલાહ લેજો. જ્યાં લાગ્યું કે ના અહીંયા અત્યારે કરવું જોઈએ, બધા કરે છે તો હું કરું, એવું અત્યારે ના કરતા સમજી વિચારીને અત્યારે જે સ્ટેપ ભરજો એ તમારા માટે જ ઘણા જરૂરી છે. રવિભાઈ, નિમયભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે. નમસ્કાર.